સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી જે નદીઓ છે તેમાં જે પાણીની આવકમાં વધારો થયો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે રાત્રિના સમયે અવિરત 2 કલાકથી વધુ વરસાદ ધોધમાર વરસ્યો હતો, જેને લઈને સમગ્ર નવસારી જિલ્લા સહિત તાલુકાના આજુબાજુના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં પણ અવિરત વરસાદ ચાલુ હતો, જેને લઈને જે નવસારીની લોકમાતા ગણાતી એવી પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે, જેમાં પણ ભયજનક સપાટી છે તે વટાવી ચૂકી છે। 23 ફૂટ ઉપર જે પાણી જે વહી રહ્યું છે, જેને લઈને આજુબાજુમાં આવેલા જે વિરાવળ માર્કેટનો જે વિસ્તાર છે, દશેરા ટેકરી વિસ્તાર છે, રેલ રાહત કોલોની છે અને વિરાવળ વિસ્તારોમાં આવેલા જે હિદાયતનગર છે, ગધેવાન બંગલોઝ છે, આવા તમામ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક જે વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, જેમાં દશેરા ટેકરી અને રેલ રાહત કોલોનીમાં 40થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાલ મુખ્ય માર્ગ જે છે વિરાવળનો, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। વાત કરીએ બીજી તરફ તો જલાપુર તાલુકામાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે દ્રશ્યો કે જે ખાસ કરીને ખાડીનું જે પાણી છે તે બહાર આવીને જે આ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે। અડધા ગામ પાસે આવેલું આહિરવાસ અને હળપતિવાસ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલિકા અને ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારના લોકોએ ત્યાં બીજે સ્થળે ખસી જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, જેને લઈને આ પાણી ભરાયા છે નવસારીમાં, તેના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીમાં રેલ આવવાની સંભાવના છે, જેથી કરી નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે પહોંચી જવું। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીમાં રેલ આવવાની સંભાવના છે, જેથી કરી નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે પહોંચી જવા વિનંતી છે।